નમસ્કાર મિત્રો, માર્કેટ મૂવ સાથે હું સંજય દવે. ટીવી 13ની વિશેષ પ્રસ્તુતિ અમારા રોકાણકાર મિત્રો માટે, અમારા રોકાણકાર દર્શકો માટે. મિત્રો, જે રીતે આપણે દર સપ્તાહ વાતો કરીએ છીએ માર્કેટના ચડાવ ઉતારની, કેવી રહેશે માર્કેટની ચાલ, કેવું રહેશે આવનારું સપ્તાહ અને ગત સપ્તાહમાં ક્યાં ક્યાં જોવાલાયક અથવા કેવા કેવા ફેરફારો થયા તેના વિશે આપણે વાત કરીએ છીએ. આપણી સાથે માર્કેટના એક્સપર્ટ વિશ્લેષકો આપણી સાથે જોડાય છે, જે પણ તમને સાચી સલાહ આપે છે, પણ આખરે એ સલાહની અંદર સમજણ ઉમેરીને તમારે તમારા માર્કેટના પોર્ટફોલિયોને મજબૂત કરવાનો, એના વિશે આગળ વધવાનું અને તમારે રોકાણ કરવાનું. ચાલો, આજના આપણા જે ગેસ્ટ છે, આપણા જે એક્સપર્ટ છે, ભરતભાઈ પંચાલ અને સિદ્ધાર્થભાઈ ભટ્ટ, એમની પાસે એમનો ખૂબ ખૂબ આભાર, એમનું સ્વાગત. અને આપણે એમની પાસેથી વાત કરીશું આવનારા સપ્તાહમાં શું ધ્યાન રાખવું પડશે. તહેવારોની સિઝન છે, એક તરફ સ્વદેશી મુવમેન્ટની વાત ચાલે છે, એક તરફ જે રીતે કોમોડિટીની અંદર ખૂબ તેજી જોવા મળે છે, માર્કેટની અંદર સ્થિરતા રહે છે અને પાછી ગબડે છે. તો વાત કરીએ સિદ્ધાર્થભાઈ, ભરતભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. મારો અવાજ આવે છે આપ સુધી? અવાજ આવે છે મારો આપને, ભરતભાઈ, સિદ્ધાર્થભાઈ? હા, આપ અનમ્યુટ કરશો તો મારો અવાજ આવશે કદાચ આપને, ભરતભાઈ, સિદ્ધાર્થભાઈ. હા, તો જે રીતે આપણે વાત કરી રીતે જે આપણે સેન્સેક્સ નિફ્ટીની વાત કરતા હોઈએ છીએ, તો એની અંદર પણ જે તફાવત છે એ પણ આપણને જોવા મળે છે. અને અલગ અલગ જે સમયે જે ક્ષેત્રમાં, એટલે કે જે સેક્ટરમાં જ્યાં જ્યાં વધારો થાય છે, જ્યાં ધ્યાન રાખવાનું હોય છે, એ તમામ પરિબળો ઉપર પણ આપણે ચર્ચા કરીએ છીએ. જે રીતે રોકાણકારો પોતે પોતાની સમજણની સાથે એક અભ્યાસુ પણ હોવું જરૂરી છે, કારણ કે માર્કેટ, એક શેર માર્કેટ એવું પ્રકારનું છે કે જેની અંદર તમારું જે રોકાણ છે, તમારી જે પરસેવાની પૂંજી છે, જે તમને કઈ રીતે ફાયદો આપે છે, જેનું વળતર કેવી રીતે સારી રીતે મળી શકે છે, એ પ્રકારે માર્કેટમાં આપણી સાથે વાત કરવા માટે એક્સપર્ટ તરીકે સિદ્ધાર્થભાઈ ભટ્ટ અને ભરતભાઈ પંચાલ જોડાયા છે. ભરતભાઈ, આપને મારો અવાજ આવે છે? જી, આવે છે. બિલકુલ. સિદ્ધાર્થભાઈ, આપને? જી, નમસ્કાર. બિલકુલ, નમસ્કાર. બંને મિત્રોનું સ્વાગત છે. સાથે જે રીતે તહેવારોની સિઝન છે, સિદ્ધાર્થભાઈ, પહેલાં હું આપને એ પૂછીશ કે માર્કેટની જે પરિસ્થિતિ છે, સ્થિરતા જોવા નથી મળતી. લોકોને ઓપનિંગ જે હોય છે એ સારું જોવા મળે છે, પણ જે રીતે સપ્તાહનો અંત આવે છે ત્યારે કંઈક ને કંઈક ઉપર નીચે જોવા મળે છે. એનું શું કારણ, એમાં શું ધ્યાન રાખવું જોઈએ, અને આ જે સ્વદેશીની વાત છે આખી એને લઈને માર્કેટની અંદર શું ધ્યાન રાખવું જોઈએ રોકાણકારોએ, અને કેવી રીતે માર્કેટમાં એની અસર જોવા મળશે? જો બજારમાં સ્થિરતા આવી જાય ને તો એને બજાર ના કહેવાય. બિલકુલ. બજાર ત્યારે જ ચાલે જ્યારે તેજી અને મંદી બંનેના ઘોડાઓ દોડતા હોય. બિલકુલ. અને ત્યારે જ નફો થતો હોય. કોકનું નુકસાન, કોક બીજાનો નફો છે. એટલે સમયાંતરે માર્કેટમાં ફ્લક્ચ્યુએશન, બજારમાં ફ્લક્ચ્યુએશન રહેતું જોઈએ. ઘણીવાર કોક દુકાનદારની વસ્તુઓ સારી હોય છે તો એ ચાલી જાય છે, અને કોક વાર કોક દુકાનદારની પરફોર્મન્સ સારું નથી હોતું તો નથી ચાલતા. એટલે સૌથી સેન્સિટિવ આ આખી ઇકોનોમીમાં કોઈ હોય ને તો એ છે સ્ટોક માર્કેટ. રાઈટ. સેજ પણ કંઈક પોઝિટિવ કે નેગેટિવ વાતોનો અણસાર પણ આવે ને તો એ છીક ખાવાનું શરૂ કરી દે. બિલકુલ. એટલા માટે હવે જે વૈશ્વિક પરિબળોમાં અમેરિકાના પ્રમુખ માનતા નથી અને દંડા ઉપર દંડા મારે રાખે છે, એમના વેપારી, એમના નાગરિકો ઉપર ભારતને તો અસર થશે જ, વિશ્વના બીજા દેશોને પણ અસર થશે, પણ એના નાગરિકોને પણ આની અસર થવાની છે. હવે આપણા દેશમાં હંમેશા આપત્તિમાંથી અવસર ગોતીએ છે. બિલકુલ. એટલે આ જે સ્વદેશી ની મૂવમેન્ટ આવી છે, તો એની ભારતીય શેર બજારમાં જે કંપનીઓનું ડોમેસ્ટિક વેચાણ હશે એને બખે બખા થવાની છે. દાખલા તરીકે કે ટીવી લઈ લો, ફ્રીજ લઈ લો, એર કન્ડિશન લઈ લો, કુલર લઈ લો, રસોઈના સાધનો લઈ લો, તો જે કંપનીઓ આ સેગમેન્ટમાં છે, ઘરેલું ઉત્પાદનમાં, એમાં
આગળ જતા સારું એવું વેચાણ આવશે આ સેગમેન્ટમાં, ડોમેસ્ટિક અને હોમ એપ્લાયન્સમાં અથવા તો વાઇડ કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ. તો આ દિવાળી સુધી સારું આવશે એટલે એના રિઝલ્ટ આપણને ત્રીજા કે ચોથા ક્વાર્ટરમાં એની ઇમ્પેક્ટ આવશે. એના ટોપ લાઈન અને બોટમ લાઈન બંને સારી રીતે ચાલશે. અને જે બાલ બેનિફિટ આવશે ઇન્કમ ટેક્સમાં અને જીએસટી માં બેનિફિટ આવ્યો છે. તો પેલું તો ઇન્કમ ટેક્સમાં ચોખ્ખે ચોખ્ખું 12 લાખ સુધી કોઈ ટેક્સ ભરવાનો નથી. એટલે તમે માની 10 ને 20%, 10 લાખની આવક ધરાવનારો હોય અને એને 20% ઇન્કમ ટેક્સ ભરવાનો હોય એટલે 10 લાખના 20% માની લો કે 2 લાખ રૂપિયા ટેક્સ થાય. બિલકુલ. તો એ 2 લાખ એના બચ્યા. 2 લાખ બજારમાં ઠલવાશે એવી આપણે ધારણા કરીએ છીએ, એવું આપણે વિચારી રહ્યા છીએ. પરંતુ આ 2 લાખ બજારમાં ઠલવાશે કે સ્ટોક માર્કેટમાં ઠલવાશે એ નથી ખબર. જો એ બચત છે જે સરકારની ઈચ્છા છે કે લોકો ખર્ચો કરે, પરંતુ એક મર્યાદા એ પણ હશે કે લોકો પાસે ભારત છે બે ભાગ વેચાઈ ગયું છે. જેની પાસે જેની પાસે નથી એની પાસે કશું નથી. એક સમયે એને એપ્રેન્ટિસશીપ ખરીદી લીધું, પરંતુ શું એને ત્યાં એટલું વીજળી આવશે, ઇલેક્ટ્રિસિટી આવશે, ઇલેક્ટ્રિસિટી બિલ ભરી શકશે? એટલે બચત જે ખર્ચો નહીં કરી શકે તો સ્ટોક માર્કેટમાં આવશે. સ્ટોક માર્કેટમાં આવશે તો કઈ ઘણા સમયમાં ઘણા બધા નવા આઈપીઓ આવી રહ્યા છે. એટલે આ તહેવારોમાં વધારાનો પૈસો બજારમાં ઠલવાઈ જ રહ્યો છે અને આગળ જતા પણ ઠલવાશે. એટલે જો એવું થશે તો કંપનીઓના પરિણામ સારા નહીં આવે, કારણ કે બજારમાં માંગ એટલી ઓછી થશે, વધશે નહીં. જે ચાલે છે એ જ ચાલશે. આપણે એ આધારે જુગાર ખેલ્યો છે, કેલ્ક્યુલેટિવ રિસ્ક લીધું છે કે આ સરકારે જે જીએસટી માં રમતા રમતા 5-7% બચત થશે આપણા મંથલી એક્સપેન્ડિચરમાં. એટલે એ કંપનીઓમાં લોકો ખરીદશે વસ્તુઓ એવી આશા છે. પરંતુ જો લોકો ખરીદશે નહીં અને બીજે રોકાણ કરવાનું શરૂ કરશે, સોનું લઈ લીધું, ચાંદી લઈ લીધું, જમીનમાં કંપનીના શેરમાં રહેશે કે મ્યુચ્યુઅલ ફંડ. બિલકુલ સિદ્ધાર્થભાઈ, આપના અવાજમાં કંઈક તકનીકી ખામીના કારણે કદાચ હું ભરતભાઈને પૂછીશ. ભરતભાઈ, જે રીતે સિદ્ધાર્થભાઈએ જણાવ્યું કે સ્વદેશી મુવમેન્ટ, જેને સ્વદેશની જે પ્રોડક્શન છે એને જેને કહેવાય કે એને ખૂબ સારો લાભ, અને માર્કેટની અંદર જે રીતે ભૌતિક સુસાધનોની તરત જ જેને કહેવાય કે ખરીદી થઈ જશે, તો એના કારણે માર્કેટમાં કેવી અસર પડશે, શું કહેશો? જો બેઝિકલી અમેરિકાનું જે વલણ રહ્યું તે ન થઈ અને એની પહેલા તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક આત્મનિર્ભર ભારત અને સ્વદેશી અપનાવવાની જે આખી ઝુંબેશ ચલાવી છે, એને કારણે જ આપણે આ મુવમેન્ટ આખી, જેને કહું શકું એક સપ્તાહ એક મહિનો ચાલવાનું છે આ બધું. પણ વાત સ્વદેશીની આવે છે, એ વાત સાચી છે. તેની સાથે જીએસટીના રેટમાં પણ ઘટાડો કર્યો છે. દિવાળી અને નવરાત્રીના તહેવારો આવે છે, જીએસટી કટ છે અને એટલે લોકો ધૂમ ખરીદી આ વખતે કરવાના છે. દર શનિ રવિ તમે જુઓ શોપિંગ મોલ બધા ઉભરાઈ રહ્યા છે. ઇવન કારમાં પણ જીએસટી ઘટીને આવ્યો છે. તમામ કારના શોરૂમમાં આ વખતે રેકોર્ડ બ્રેક ઇન્ક્વાયરીઓ થઈ રહી છે. કેટલી કાર વેચાશે એ તો પછી આવશે, પણ અત્યારે ઇન્ક્વાયરી જબરદસ્ત છે. બધા શોરૂમ પર ભારે ભીડ જોવા મળી રહી છે. એટલે આ બજારનો જે માહોલ છે એ અત્યારે તો ખરીદી, દિવાળી ને નવરાત્રી લોકો ધામધૂમથી ઉજવશે અને ખરીદી પણ કરશે. અને આ વખતની દિવાળી પણ ખૂબ સારી જશે, કારણ કે લોકોએ જીએસટી માં ઘટાડો કર્યો છે અને બોનસ પણ આવવાનું છે બધા કર્મચારીઓને. જી, એટલે તમે વાત કરી જે રીતે જીએસટીની અંદર વારંવાર કહેવામાં આવ્યું અને જીએસટીમાં પાછો સુધારો અમલમાં આવશે એ પ્રકારની પણ વાત છે. એટલે કદાચ દિવાળી જે રીતે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી, ગ્રાહકોની દિવાળી સારી રહેશે. ગત સપ્તાહમાં જે ફેરફાર જોવા મળ્યો એ શું કારણ હતું ભરતભાઈ, અને આવનારા સપ્તાહનું શું કહી શકો? જો બેઝિકલી વિતેલા સપ્તાહમાં આમ જોવા જઈએ ને તો માર્કેટનો ટ્રેન્ડ ખૂબ સ્ટ્રોંગ હતો, પણ કેટલાક ફેક્ટર્સ જે આવ્યા એને કારણે માર્કેટનું આખું સેન્ટિમેન્ટ ખરડાયું. અને સૌથી પહેલા તો H1 વિઝાની જે ફીસ છે એ $1 લાખ કરી નાખી. લગભગ ઇન્ડિયન કરન્સી મુજબ 88 લાખ રૂપિયા થાય. તો આટલી બધી ફી ચૂકવે કેટલી ચૂકવી શકે આઈટી કંપની? એટલે મેજર જે છે આઈટી કંપનીઓને અસર થવાની છે. પણ એમણે તરત જ ક્લેરિફિકેશન કરીને કહ્યું છે કે જૂના લોકોને નથી આપવાની,
જે નવું રજીસ્ટ્રેશન આવશે એ લોકોને ચૂકવવાની છે. Right. એટલે એને કારણે શું થશે, આઈટી કંપનીઓ નવા જે પ્રોજેક્ટ લઈને અમેરિકામાં જશે અથવા નવા જે ટેલેન્ટ એન્જિનિયરોને મોકલવાની વાત આવશે તો એ નહીં થઈ શકે. એટલે આઈટી કંપનીઓ ઉપર મોટો બોજ પડશે, આઈટી કંપનીઓના નવા પ્રોજેક્ટ ફોરમે પડશે. એટલે એ ત્યાંથી સેન્ટિમેન્ટ શરૂ થયું. આઈટી સ્ટોક કોન્સ્ટન્ટલી ઘટ્યા, આઈટી સ્ટોકમાં ભારે વેચવાની જોવા મળી. અને જે H1B વિઝા ફીનો મામલો આવ્યો ત્યાંથી માંડીને આજ દિન સુધી આઈટી સ્ટોક દરરોજ ઘટ્યા છે. અને અંદાજે નિફ્ટીનો આઈટી ઇન્ડેક્સ છે એ 8% જેટલો તૂટી ગયો છે. 8% એટલે બહુ મોટું ગાબડું પડ્યું છે. એ પછી ધીમે ધીમે ફાર્માસ્યુટિકલ કંપની વાળું પાછું આવ્યું. ટ્રમ્પે બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ ઉપર 100% ટેરિફ નાખી. ફાર્માસ્યુટિકલ કંપનીઓના શેરોમાં ભારે વેચવાની આવી. એટલે આ બધા જે ફેક્ટર્સ આવ્યા એને કારણે માર્કેટનું જે મજબૂત સેન્ટિમેન્ટ હતું એ ખરડાઈ ગયું છે. અને છેલ્લા 6 દિવસથી સતત બજાર ઘટી રહ્યું છે. અને ફિગરની વાત કરીએ તો સેન્સેક્સમાં લગભગ 2597 પોઈન્ટનો કડાકો ભૂલી ગયો છે. નિફ્ટીમાં 770 પોઈન્ટનો કડાકો ભૂલ્યો છે. અને બેંક નિફ્ટીમાં પણ 1337 પોઈન્ટનો કડાકો ભૂલી ગયો છે. એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ હાલ ખરડાઈ ગયું છે. એની પાછળ બીજા કારણો છે. સાથે એફઆઈઆઈ ની વેચવાની કોન્સ્ટન્ટલી ચાલુ રહી છે. તમે જુઓ છેલ્લા 5 દિવસમાં એફઆઈઆઈ એ 13,881 કરોડનું નેટ સેલ કર્યું છે. હા, એની સામે ડીઆઈઆઈ તેનાથી બમણું ખરીદી કરી છે. પણ એફઆઈઆઈ ની વેચવાલીને કારણે માર્કેટનો માહોલ ખરાબ થયો છે. એટલે એ પણ એક કારણભૂત છે. બીજું ડોલર સામે રૂપિયો, કારણ કે એફઆઈઆઈ નો આઉટફ્લો થતો હોય ત્યારે ડોલર સામે રૂપિયો તૂટીને આવે. 81.88 ના રેકોર્ડ બ્રેક લો નીચે પહોંચી ગયો રૂપિયો. એટલે એ પણ એક કારણ એ મળ્યું કે માર્કેટનું સેન્ટિમેન્ટ એને પણ ખરાબ કર્યું. એટલે આવા બધા તો ઘણા બધા કારણો છે જેને કારણે શેર બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું અને બજારમાં એક મંદીનો માહોલ ઉભો થયો છે. અને તમે આશ્ચર્ય લાગશે કે 6 દિવસમાં જે માર્કેટ તૂટ્યું એમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં 16 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો. એટલે ઇન્વેસ્ટરોની જે મૂડી છે એમાં 16 લાખ કરોડનો ઘટાડો નોંધાયો છે. જી સંજય. બિલકુલ. એ તમે જે રીતે કહ્યું રીતે આઈટીમાં 69 બિલિયનનો જે વધારો. અને બીજું મારે ખાસ એ પૂછવું છે સિદ્ધાર્થભાઈ કે આરબીઆઈએ આ ડિજિટલ પેમેન્ટ કે ડિજિટલ વ્યવહારની અંદર જે કંઈક નવા નિયમોની વાત કરી છે તેને લઈને કંઈક ફેરફાર કે તેને લઈને કંઈક કોઈ સુધારો કે અથવા એને લઈને શું અસર થઈ શકે માર્કેટની? એ એક બે વસ્તુ છે કે આરબીઆઈ એવું કીધું હતું કે ચેક ક્લિયરન્સ સિસ્ટમ છે ને હવે તમારે સેમ ડે થી કે પેલા 3 દિવસ લાગશે નહીં. તો એ બહુ સારી બાબત છે. અને ડિજિટલ પેમેન્ટ ની વાત કરીએ તો ડિજિટલ પેમેન્ટમાં જે કંપનીઓ ડિજિટલ પેમેન્ટમાં છે એ હવે વિદેશમાં પણ એક્સપાન્શન કરવા જઈ રહી છે. એ કંપની ધ્યાન રાખી શકીએ. કારણ કે આખા વિશ્વમાં સૌથી એફિશિયન્ટ આજની તારીખે ફાઇનાન્શિયલ ઓનલાઈન પેમેન્ટની સિસ્ટમ હોય ને તો એ ભારતીય બેંકોની અને ભારતીય સ્ટાર્ટઅપ જે યુનિકોર્ન બની જે લિસ્ટેડ પ્લેયર્સ છે ને ઓલમોસ્ટ પ્રાઇવેટ સેક્ટરમાં બધા ફિનટેક અને ડિજિટલ પેમેન્ટમાં જે લિસ્ટેડ પ્લેયર છે. વચ્ચે થોડા પ્રશ્ન મળ્યા હતા રૂલ્સ રેગ્યુલેશન અને કેવાયસી ના સોર્ટ આઉટ થઈ ગયા છે. અને વિશ્વના બીજા દેશો ઇવન તમને કહું કે અમેરિકા અને જર્મની કરતા પણ આપણી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ એકદમ વ્યવસ્થિત અને ટનાટન છે. એટલે એ સેક્ટરમાં ફિનટેકમાં ગ્રોથ નો ખૂબ જ અવકાશ છે. અને જે પ્રમાણે સ્વદેશીની મૂવમેન્ટ ચાલે છે તો 4-5 સેક્ટર વાઇઝ આપણે થોડું ડિસ્કસ કરી લઈએ તો આ વખતના તમે પરિણામો જોશો આ તહેવારોની સિઝનમાં તો હોમ ફર્નિચર અપ્લાયન્સ એટલે કે જે આપણે બ્રાન્ડેડ નળ લાવતા હોઈએ, કલર વાપરતા હોઈએ, તો રેસિડેન્શિયલ ઇક્વિપમેન્ટ યુઝ કરતા હોઈએ તો એ બધા સેગમેન્ટમાં ખૂબ સારો ગ્રોથ જોવા મળવાનો છે. એટલે એના રિઝલ્ટ આપણને આવનારા ત્રીજા સેગમેન્ટમાં જે વાત કરી તો એ વાત સાચી છે કે આપણે ઘણી બધી લિસ્ટેડ કંપનીઓ ફાર્મા કંપનીઓનો યુએસ માં એક્સપોઝર હોય છે. અને એમાંથી ઘણી કંપનીઓની બ્રાન્ડેડ દવાઓ છે અને બીજા બધા છે. એટલે જે જોબ વર્ક કરે છે કે જેને થર્ડ પાર્ટી મેન્યુફેક્ચરર કહેવાય તો એ કંપનીઓને ચિંતા કરવાની આવશ્યકતા નથી હોતી.
ઘણી બધી કંપનીઓ R&D કરે છે, કોન્ટ્રાક્ટેડ R&D કરે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુએસ ની કંપનીઓ. તો એમાં પણ ચિંતાનો અવકાશ નથી, કારણ કે એ ખાલી R&D માં કામ કરે છે. એટલે એ ફાર્મામાં મિક્સ અપ્રોચ જોવા મળશે. જે કંપનીઓ ટેક્સટાઇલમાં છે એ ધોવાઈ ગઈ છે. મને એવું નથી લાગતું કે જો ઓલમોસ્ટ આજુબાજુના દેશો સાથે પણ એકદમ કટ્ટર હરીફાઈ છે. ફરી પાછું ગાંધીજીને યાદ કરવા પડે તો સ્વદેશી ઉત્પાદનમાં એવી એક હવા બંધાઈ રહી છે. કારણ કે કંપનીઓના માર્જિન દબાઈ રહ્યા છે. ઓટોમોબાઈલનું આપણને દેખીતી રીતે ઇન્ક્વાયરીઓ માર્કેટમાં વધી છે, એટલે આપણને એમ લાગે કે તેજી છે. પરંતુ વાસ્તવિકતા ઓટોમોબાઈલ ઇન્ડસ્ટ્રીને પણ જોઈએ એવો ગ્રોથ સેલ્સમાં નથી મળી રહ્યો, કારણ કે જેને હવે એક ઘરમાં એક ગાડી તો કોઈ બીજી ગાડી ના લે, એટલે એમાં જીએસટી માં રિડક્શન મળ્યું તો લોકો ગાડી ખરીદશે એ શક્યતા નથી. પરંતુ હા, જે લોકોને 5 લાખની ગાડી લેવાની હતી તો એ હવે 6 લાખ ગાડી લેશે. એનું સેગમેન્ટ વધશે, હાયર સેગમેન્ટમાં લોકો જશે. પરંતુ જે સ્કૂટર ઉપર છે અને ટાટા નેનોની જેમ જે સ્કૂટર વાળો ગાડી ખરીદશે એવી પરિસ્થિતિ ના આવે. એટલે ઓટોમોબાઈલ સેગમેન્ટમાં અપર પ્રીમિયમ સેગમેન્ટની ગાડીઓ વધારે વેચાશે. ટુ વ્હીલરમાં પણ જોશે કે ટુ વ્હીલરમાં પણ જીએસટી રિડક્શન આવ્યો એટલે અગેન ઓટોમોબાઈલમાં તો એનાથી તો હાયર સેગમેન્ટમાં જશે. પણ કોઈ એમ કે એનાથી મારા નવા કસ્ટમર વધશે તો શક્યતા નથી. એટલે ટેક્સ રિફોર્મના બેનિફિટ થી દેશના અર્થતંત્રને કેટલો રિયલ સેન્સમાં રોજગારીનો ફાયદો થાય છે, કંપનીઓના માર્જિન સુધરે છે, એ આજે પણ આજની તારીખે યક્ષ પ્રશ્ન છે. કારણ કે આજે પણ તમે તહેવારોની સિઝન એટલે ફૂલ ઘરાકી હોય તો પણ મોલ્સમાં એક કે સાથે ફ્રી, 50% ડિસ્કાઉન્ટ, બે ખરીદો એક મફત, એના પાટિયા લાગ્યા છે. તો આવી પરિસ્થિતિઓ શું ઇન્ડિકેટ કરે કે એ જે કંપનીઓ છે એમનું સ્ટોક, એમનું વેચાણ એવું થતું નથી, ટર્નઓવર થતું નથી, માલ જતો નથી. એટલા માટે ડિસ્કાઉન્ટને આપવું પડે છે. જે કંપનીઓ લિસ્ટેડ પ્લેયરમાં ઓનલાઈન ઈ-કોમર્સ બિઝનેસ છે તો એ તો આજે પણ એ લોકો કેશ બર્ન કરી રહ્યા છે. એટલે કે હેવી ડિસ્કાઉન્ટ સાથે ડીલ આપે છે, ઓફર આપે છે. એટલે આ પરિસ્થિતિ જોતા આપણને ખાલી કરવાથી મારા કંપનીના માર્જિન નહીં સુધરે, પરંતુ જે મેન્યુફેક્ચરિંગમાં છે, ખાસ કરીને લોંગ ટર્મ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં, તો એ લાંબા ગાળા માટે આપણને ફાયદો થઈ શકે. કારણ કે આ જે ટેરિફ છે ઘણી વખત પરમનન્ટ નથી. 2-4 મહિનામાં પરિસ્થિતિઓ વર્ષમાં બદલાશે. એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર આપણી ગવર્નમેન્ટ અને આપણી જે કંપનીઓ ફોકસ કરી રહી છે તો એ લાંબા ગાળે આપણને ફાયદો થાય. દાખલા તરીકે ટાટા કંપની છે તો ટાટા સેમિકન્ડક્ટરમાં ઝંપલાઈ રહ્યા છે, ડિફેન્સમાં ઝંપલાઈ રહ્યા છે. તો ભવિષ્યમાં એ કંપનીઓ વધારે મજબૂત ઉભરીને આવે એવું આપણે સમજી શકીએ. રિલાયન્સ છે તો રિલાયન્સ જે ડાયવર્સિફિકેશન કરી રહ્યું છે કે એ હવે એફએમસીજી માં પણ આવી રહ્યું છે. તો એફએમસીજી માં આપણે જે ઠંડા પીણાની કંપનીઓ, વિદેશી કંપનીઓ સાથે જે વાત કરી છે, તો આવી રીતે સ્વદેશી મૂવમેન્ટ ની અસર એક કંપનીના માર્જિનમાં સુધારો થઈ એવું આપણે વિચારવું. પછી જે સરકારની પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમો છે, તો જેટલી કંપની લિસ્ટેડ કંપનીઓ, દાખલા તરીકે ઓટોમોબાઈલની ઇલેક્ટ્રોનિક વ્હીકલ, તો દરેક કંપનીઓ લિસ્ટેડ કંપનીઓના અંદર તો એ જ્યારે પ્રોડક્શન શરૂ કરશે એના માર્જિન સુધરશે. તો એમાં આપણને પોઝિટિવ સેક્ટરમાં 2-3 વર્ષ ડાઉન ધ લાઈન આપણને રિટર્ન મળી શકે એવું આપણે કહી શકીએ. સાથે સાથે બીજી એ પણ વાત કરવી છે કે ટુરિઝમની આપણે વાત કરી તો એજ્યુકેશન, તમને જાણીને દર્શક મિત્રો નવાઈ લાગશે કે જે એજ્યુકેશનલના ફોરેન યુનિવર્સિટી જવાના આપણે અસાઇનમેન્ટ લેતા હોય, કન્સલ્ટન્ટ કરતા એ કંપનીના આઈપીઓ આવે છે.
એટલે એ કંપનીઓનું તમે બિઝનેસ મોડેલ જોશો તો લાઇટ અસેટ બિઝનેસ મોડેલ હોય છે. એજ્યુકેશન સેક્ટરમાં એવો કોઈ ખર્ચો ના એમને ફેક્ટરી ના નાખવાનો, પરંતુ વિશ્વની બધી યુનિવર્સિટીઓ સાથે ટાઈઅપ કરીને જેટલા એડમિશન કરાવે એટલો એમને માર્જિન મળતો. તો એવો છે કે એ લોકોના માર્જિન 25-30% સુધીના હોય છે અને પ્રોફિટેબલ હોય છે. ઓકે. એનો ઇન્ડિકેશન એવું થાય છે કે માન્યું કે એ સેગમેન્ટ બહુ ઓછી કંપનીઓ છે, પણ જે 4-5 કંપનીઓ બને છે તો આવનારા સમયમાં ભારતના વિદ્યાર્થીઓ વિદેશમાં બીજા દેશોમાં જશે અને વિદેશના વિદ્યાર્થીઓ ભારતમાં હવે આવતા થયા છે. આ એજ્યુકેશનલ સેગમેન્ટમાં જે લિસ્ટેડ પ્લેયર છે તો એમાં આવનારા 5 વર્ષમાં એક સારું પોઝિટિવ અસર દેખાઈ શકે છે, કારણ કે ઇન્ટરનેશનલ એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં આવી રહી છે તો બીજા દેશોના વિદ્યાર્થીઓ પણ ભારતમાં આવશે. ગુણવત્તા સુધરી રહી છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધરી રહ્યું છે, એટલે ઇન્ફ્લો આ સેગમેન્ટમાં વધશે. પ્લસ હેલ્થ કેર સેગમેન્ટ વાત કરીએ તો જનરલી વિન્ટરમાં છે ને એનઆરઆઈ આવતા હોય છે એમના ઓપરેશન કરવા. બિલકુલ બિલકુલ. આપણા હોસ્પિટલ જે લિસ્ટેડ હેલ્થ કેર સેગમેન્ટ જે લિસ્ટેડ છે તો આ રિઝલ્ટ આ વખતેના નફાકારક ક્ષમતા આ ત્રીજા અને ચોથા ક્વાર્ટરના ખૂબ સારી હોય છે. એ સ્ટોક આપણે ધ્યાનમાં રાખીશું કે કયા વિદેશથી આવતા પેશન્ટો કઈ હોસ્પિટલમાં જાય છે અને એ હોસ્પિટલ જે ફિઝિકલ એસ્પેક્ટની દવાઓ હોય છે એ જે દવા મેન્યુફેક્ચર છે તો એનું પણ વેચાણ વધે, કારણ કે એમાં પ્રીમિયમ હોય છે, નફાનો માર્જિન ખૂબ સારો હોય છે. હેલ્થકેર સેક્ટરમાં આપણે એક આસ્પેક્ટ વિચારી શકાય. બેન્કિંગ અને ફાઇનાન્સની વાત કરીએ તો યુવાનો ફંડિંગની જરૂર પડે એટલે બેંકોને પણ લોનનો વ્યવસાય સમયની સાથે વધશે, કારણ કે જોઈએ મેટ્રોમાં અર્બનમાં ડેવલપમેન્ટ થયું છે તો આજે પણ એટલી નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ 25% વ્યાજ લઈ ધંધો કરે છે. લેટ અસ સી. બિલકુલ. ભરતભાઈ, એક નવી વાત જેને કહેવાય કે આ ઇટીએફનો જે જંગી ફ્લો આઉટફ્લો જેના કારણે ક્રિપ્ટોકરન્સી ઉપરના કોઈ પગલાં કે ચેતવણી રૂપે લેવામાં આવેલો છે, બિટકોઇનમાં જે ઘટાડો જોવા મળી રહ્યો છે, એટલે એને લઈને શું અસર, અને બીજી કે પ્લેટિનિયમ તરફ લોકોનું આકર્ષણ વધ્યું છે, એનું શું કહેવું છે? જો બેઝિકલી ત્યારે બેઝિકલી એવું છે કે યુએસ ડોલર પર કોઈને વિશ્વાસ નથી રહ્યો. એને કારણે સેન્ટ્રલ બેન્કોએ ગોલ્ડ ખરીદી ચાલુ કરી. એટલે ગોલ્ડ અત્યારે રેકોર્ડ હાઈ પર છે. રાઈટ. એટલે રેકોર્ડ હાઈ ઉપર હોય અને જ્યારે ભાવ ઊંચો લાગે ત્યારે ઇન્વેસ્ટર વર્ગ છે એ અન્ય જે એનું ઓપ્શન હોય એના પર વળે, એ વોલ સ્ટ્રીટ તરફ જાય કે પછી તમારું આ બોન્ડ માર્કેટ તરફ જાય કે પછી તમારા ક્રિપ્ટોકરન્સી પર કે બિટકોઇનમાં ઇન્વેસ્ટમેન્ટ કરે. જ્યારે ગોલ્ડ હાઈ લાગે ત્યારે એ આ બધા ઓપ્શન શોધતો હોય સલામત રોકાણના. એટલે એમાં કહી શકે કે બિટકોઇનમાં પણ ઇન્વેસ્ટમેન્ટ વધ્યું હોય અથવા રોકાણ આવ્યું હોય, અને સિલ્વરમાં પણ લોકોનું રોકાણ ઘણું બધું આવ્યું છે. ગોલ્ડનો ભાવ બહુ વધી ગયો પછી લોકોએ સિલ્વરમાં પોતાનું એક્સપોઝર વધાર્યું ને એમાં બાઇંગ ચાલુ કર્યું. એટલે આવી રીતે ઓપ્શન હોઈ શકે. પણ સંજયભાઈ, મારે તમને હમણાં એક સમાચાર આવ્યા છે કે અમેરિકાના અધિકારી સ્ત્રોત્રમાંથી જે માહિતી આવી છે એમણે એવું કહ્યું છે કે ભારત સાથેની જે અમારી ટ્રેડ ડીલ ટોક છે એ પોઝિટિવ ટોનમાં જઈ રહી છે. એ પોઝિટિવ ન્યૂઝ છે. એટલે કદાચ આપણને આવતા સપ્તાહે સોમવારે બજારમાં એક સારો સુધારો જોવા મળી શકે. કારણ કે 6 દિવસ બજાર ઘટ્યું છે સળંગ શેર બજાર, તો એક ટેકનિકલ રિએક્શન રૂપી એક સારો સુધારો કદાચ એ આપણને જોવા મળી શકે. પણ ઇન્વેસ્ટરોએ સતર્ક રહેવાની જરૂર છે. ટેકનિકલ્સ જે છે એ ઘણા બધા વીક થઈ ગયા છે. આમ તો નિફ્ટીમાં 25,000 નો એક લાસ્ટ હોપ હતો એ તૂટવું ના જોઈએ, પણ એ તૂટી ગયું છે અને લગભગ 24,654 ક્લોઝ રહ્યું છે. હવે લાસ્ટ બીજો એક હોપ છે ટેકનિકલી 24,500 નો. જો 24,500 નું લેવલ તો તૂટશે તો જ બજારમાં માર્કેટમાં મંદી આગળ વધશે. અન્યથા અહીંયાથી માર્કેટમાં આપણને એક સારો મૂવ પાછો તેજીનો જોવા મળી શકે છે. આ જૂન એ તોની વાત છે, પણ ટેકનિકલ લેવલ્સની દ્રષ્ટિએ માર્કેટ વીક છે. એટલે ઇન્વેસ્ટરોએ થોડી સતર્કતા રાખવાની જરૂર છે. બજારનો ટ્રેન્ડ કઈ તરફ જાય છે એ જોયા પછી તેમણે
નક્કી કરવું જોઈએ અને ખાસ કરીને એક્સપોર્ટ કરતી કંપનીઓના કે સેક્ટરના હમણાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળે. જે સ્વદેશી અપનાવવાની વાત કરી છે તો એ તરફ એવી ઇન્ડસ્ટ્રીઝ એવા સેક્ટરમાં એ પોતે ઇન્વેસ્ટમેન્ટ કરે અને એક ડિફેન્સ સેક્ટર પછી શિપિંગ સેક્ટર હાઇલાઇટ્સમાં આવ્યું છે હમણાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગરમાં આવીને ગયા અને એમણે સમુદ્ર સે સમૃદ્ધિ નામનો કાર્યક્રમ કર્યો અને એ પછી એમણે દિલ્હીમાં જઈને કેબિનેટની મીટિંગ મળી. એમાં 70,000 કરોડના પેકેજની એક રાહત પેકેજની જાહેરાત કરી છે. 3 સ્કીમોને મંજૂરી આપી છે. એટલે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ આવનારા દિવસોમાં સેમિકન્ડક્ટર, ડિફેન્સ અને એ પછી શિપિંગ ઇન્ડસ્ટ્રીઝ એ ગ્રો કરતી ઇન્ડસ્ટ્રીઝ બની જવાની છે. એટલે લાંબા ગાળે જો તમારે બાય કરવું હોય તો તમે શિપિંગ ઇન્ડસ્ટ્રીઝના સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. આ એક મને એમ લાગ્યું કે ના બિલકુલ 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 ભરતભાઈ સાથે તો પછી એની સાથે હું વાત એ પણ કરું કે જે રીતે ટ્રમ્પે ફાર્મા સેક્ટરમાં જે રીતે ટેરિફનું જે શસ્ત્ર ઉગામ્યું તેને લઈને જે થોડી ઘણી મંદી આવી, આ નવા સમાચારથી એમાં કોઈ ફેરફાર જોવા મળશે? નહીં, એમાં બેઝિકલી એવું છે કે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઉપર અસર તો પડવાની છે, પણ આપણે જેટલું ધારીએ છીએ કે મીડિયામાં આવ્યું છે એટલું બધી અસર નથી પડવાની. કારણ કે હું તમને કહું કે સન ફાર્માને થોડીક વધારે અસર થશે, પણ સિપ્લા, ડોક્ટર રેડ્ડી અને લ્યુપિન એના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ અમેરિકામાં છે, એટલે એના ઉપર તો એને ટેરિફ લાગવાની નથી. એટલે એ અને બીજું કે જેનરિક દવાઓ છે એના ઉપર તો એને ટેરિફ નાખ્યો જ નથી. બિલકુલ, માત્ર પેટન્ટ અને બ્રાન્ડેડ ઉપર જ નાખ્યો, જેનરિક ઉપર નથી નાખ્યો. તો જેનરિક દવાઓનું એક્સપોર્ટ આપણું બહુ જ થઈ રહ્યું છે અમેરિકામાં. બિલકુલ, એટલે જે હાઈપ ઉભો થયો છે કે જે ભરાટ લોકોમાં ફેલાયો છે એટલું ફાર્માસ્યુટિકલ કંપનીઓને અસર થવાની નથી. હા, થશે ખરી, 10-20% થશે, એની કોઈ ના નથી, પણ ફાર્મા સેક્ટર ઉપર આ રીતનો જે ટેરિફ નાખ્યો છે વધારે તો છે જ, પણ એમાં પણ એને રિલેક્સેશન આપવું પડશે. અને જો ટ્રેડ ડીલ પોઝિટિવ થાય તો સૌથી મોટું પગલું એ છે કે 25%નો જે સ્પેશિયલ આપણો અતિરિક્ત ટેરિફ પેનલ્ટી ટેરિફ નાખ્યું છે કે તમે રશિયા પાસેથી ઓઇલ ખરીદો છો તો એ જે ટેરિફ છે એ કદાચ એ દૂર કરે તો એ ભારત માટે બહુ મોટી તેજીની નિશાની ગણાશે બજાર માટે. અને નવો ભારત અને અમેરિકા વચ્ચેનો નવા સંબંધોનો સૂર્યોદય પણ થાય. સંજયભાઈ, બિલકુલ. બંને મિત્રોને બહુ શોર્ટમાં આવનારું સપ્તાહ કેવું રહેશે? સિદ્ધાર્થભાઈ પહેલા. આવનારું સપ્તાહ કમ્પેરેટિવલી એવરેજ રહેશે. કોઈ મેજર અનાઉન્સમેન્ટ થશે નહીં. વિશ્વમાં હવે યુદ્ધ ઓલમોસ્ટ કંટ્રોલમાં આવી ગયા છે અને જે ચાલે છે એમાંય બધું વેર વિખેર થઈ ગયું છે, એટલે એમાં વધારે એકદમ આપણને ચિંતા બેઠી જાય એટલે સ્ટોક માર્કેટ ગગડી જાય એવા કોઈ અવકાશ રહેશે નહીં, અથવા તો એવા કોઈ પણ ન્યૂઝ નહીં આવે જબરજસ્ત ઇમેજિનેશન આપણને નહોતું ને એટલો આર્થિક ફાયદો થઈ ગયો એવી પણ કોઈ ઘટના નહીં ઘટે. એટલે સ્ટોક માર્કેટ ન્યુટ્રલ રહેવાનું છે. હા, પણ ટેમ્પરરી થોડી આપણી બાયિંગ પેટર્ન બદલાશે અને જ્યારે આપણે લાગણીમાં આવી ખરીદતા હોય છે એટલે આપણે ઇન્ડિયન કંપનીઓ જેની આપણે ખરીદી કરી એના વેચાણમાં બહુ જોવા મળે. ઓકે ભરતભાઈ, આપનું શું કહેવું છે શોર્ટમાં? હું શોર્ટમાં કહીશ, ઇન્વેસ્ટર મિત્રોને કહીશ કે લાંબા ગાળાના વ્યૂ સાથે રોકાણ કરે, કારણ કે ભારતે સ્વદેશી અપનાવ્યું છે, આત્મનિર્ભર ભારતની વાત કરી છે, જીએસટી ના રિફોર્મ્સ થયા છે, જીડીપી ગ્રોથ આપણો ખૂબ સારો આવ્યો છે, આપણે આ ચેનલ ઉપર ચર્ચા કરી હતી. એટલે જે ઇન્ટરનલ જે આપણા જે કારણો છે એ બધા જ ઇન્ડિયન સ્ટોક માર્કેટ માટે પોઝિટિવ છે. સાથે એફઆઈઆઈ ભલે વેચવા દઈ પણ સાથે ડીઆઈઆઈ છે છેલ્લા 2 મહિનાથી કોન્સ્ટન્ટલી બમણું બાય કરી દઈ છે. એટલે બજારમાં એક આ જે ફેક્ટર્સ જે આવ્યા છે ટ્રેડ ડીલથી માંડીને એ આપણે ઘણા બધા ટેમ્પરરી બેઝ ઉપર છે અને લાંબા ગાળે જોઈએ તો ભારત એક ઇકોનોમી ગ્રો કરતી ઇકોનોમી છે. એટલે તમે લાંબા ગાળાના વ્યૂઝથી આવા જે સમયમાં આવો કપરો સમય જ્યારે માર્કેટમાં મંદીનો સમય આવે ત્યારે તમે સારા સ્ટોક શોધી અને લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ કરશો
તમને ખૂબ સારું વળતર મળશે આગળ. બિલકુલ. તો દર્શક મિત્રો જોયું કે જે રીતે આપણા બંને વિશ્લેષકોએ બંને એક્સપર્ટે જે રીતે વાત કરી માર્કેટની અંદર સ્થિત અને માર્કેટ શેર માર્કેટ જે રીતે સિદ્ધાર્થભાઈએ કહ્યું કે માર્કેટ એને જ કહેવાય કે જેમાં અપ્સ એન્ડ ડાઉન્સ ન આવે તો એ માર્કેટ્સ ન કહેવાય. એટલે એ તમામ ગતિવિધિની સાથે કયા કયા સેક્ટરમાં ધ્યાન રાખવું, કયા કયા સેક્ટરમાં તમારે જાળવી રહેવું અને કઈ રીતે લાંબા ગાળાનું રોકાણ કરવું, તમામ વાતો આપણે કરી. મારો જે રીતે જે પ્રયાસ છે કે તમારા સુધી દર્શકો સુધી જે પહોંચે કે સાચી એક સલાહ અને સમજણ જે રીતે તમે આગળ વધી રહ્યા છો તેમાં તમારી સમજણ પણ જરૂરી છે, જાણકારી પણ જરૂરી છે. બંને એક્સપર્ટનો ખૂબ ખૂબ આભાર. સિદ્ધાર્થભાઈ આપનો ખૂબ આભાર, ભરતભાઈ પંચાલ આપનો પણ ખૂબ આભાર. તો દર્શક મિત્રો ફરી મળીશું આવતા શનિવારે.